પણ આમાં સૌથી વધારે સવાલ એ આવે છે કે આ બધા હિસાબો જે છે એ ત્યારે જ રજૂ થઈ શકે કે જ્યારે એનું બેંક એકાઉન્ટ હોય. આપણે જાણીએ છીએ કે જ્યારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે એના બેંક એકાઉન્ટ થ્રુ જ તમામ પ્રકારના ખર્ચાઓ કરવા જોઈએ. તો આવું થાય છે ખરું, સંતોષજી? અત્યારે તો મેં આપને જેમ જણાવ્યું કે ચૂંટણી ખર્ચ નિભાવવા માટે રાજ્ય ચૂંટણી આયોગે બેંક એકાઉન્ટ માટેના નિયમો જ નથી બનાવ્યા. એટલે તમામ ઉમેદવારો એ પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો છે એ જનરલી રોકડમાં જ કરતા હોય છે. એટલે જે હિસાબો આપતા હોય છે એ હિસાબો પણ ક્યાંક ને ક્યાંક તદ્દન ખોટા અને એ પ્રમાણેના માત્ર ને માત્ર એક ખર્ચનો હિસાબ આપવાનો છે તે પૂરતા હોય છે. આપને ઉદાહરણ આપીને એટલા માટે જ જણાવ્યું કે ગાંધીનગર મહાનગરપાલિકાના 41 ઉમેદવારો અને આ 41 ઉમેદવારો દ્વારા 2021માં જે ચૂંટણી ખર્ચના હિસાબો એમના દ્વારા જે આપવામાં આવ્યા હતા, કુલ 180 એન્ટ્રી હતી અને એ કુલ 180 એન્ટ્રી એ સેમ ટુ સેમ હતી. આ બાબતે રાજ્ય ચૂંટણી આયોગને ફરિયાદ કરી હતી. રાજ્ય ચૂંટણી આયોગે કલેક્ટરને જવાબદારી આપી અને કલેક્ટરે અત્યાર સુધી લગભગ 4 થી 5 કલેક્ટર બદલાઈ ગયા, પણ હજી સુધી પણ એ ઉમેદવારોનું હવે 5મું વર્ષ પણ પતવા આવશે. 1 વર્ષ બાદ એમના 5 વર્ષ પૂરા થઈ જશે, પરંતુ એમના પર કોઈ જાતની કાર્યવાહી નથી થઈ.